ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम सदाशिव समारंभा शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सातमा प्रकरणમાં વિદ્યારણ્ય સ્વામી જ્ઞાનીની તૃપ્તિ વિશે સમજાવી રહ્યા છે અને તે સંદર્ભે બૃહદારણ્યક શ્રુતિને એમણે ધ્યાનમાં રાખી અને વિવરણ કરેલું છે. બૃહદારણ્યક શ્રુતિ છે આત્માનં ચેદ વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત. આ શ્રુતિની અંદર પ્રથમ પંક્તિમાં એક શબ્દ આવ્યો પુરુષઃ. એ પુરુષ શબ્દનો અર્થ સમજાવવા માટે શ્લોક નંબર 3 થી 28 સુધી વિવરણ કરવામાં આવેલું છે. એ પુરુષ એટલે કોણ, તો એનો અર્થ આપતા સમજાવતા કહેવામાં આવ્યું કે જીવાત્માને પુરુષ કહેવામાં આવે છે. આ જીવાત્મા એટલે બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્ય અર્થાત ચિદાભાસ. આ ચિદાભાસ જ્યારે અયમ અસ્મિ ઇતિ, આ હું છું એ પ્રમાણે, અયમ કૂટસ્થ અસ્મિ ઇતિ વિજાનીયાત, આ પ્રમાણે જો પોતાને જાણી લે તો. આમ જીવાત્માનું મુખ્ય લક્ષ્ય કે ધ્યેય એ પ્રથમ પંક્તિમાં બતાવ્યું છે અને સાથે સાથે જો પોતાને કૂટસ્થ જાણી લે તો એમ કહીને જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય પણ ઇનડાયરેક્ટલી એની અંદર જણાવેલું છે. અને એનો જ્યારે વિચાર કરવામાં આવ્યો ત્યારે આ જીવાત્મા એટલે કે ચિદાભાસ રૂપ ચૈતન્ય જ્યારે પોતાને કૂટસ્થ ચૈતન્ય છે એવું જાણી લે ત્યારે, એવું કહેવાયું અને સમજાવાયું ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થયેલો કે આભાસિત ચૈતન્ય એટલે મિથ્યા ચૈતન્ય. મિથ્યા ચૈતન્ય, આભાસિત ચૈતન્ય હું કૂટસ્થ છું એવું કઈ રીતે કહી શકે? કેવી રીતે એનામાં આભાસ કોઈ દિવસ હું કૂટસ્થ છું એવું બોલી શકે? આવો પ્રશ્ન અંતે ઉપસ્થિત થયેલો. જ્યારે 3 પ્રકારના હુંની વાત કરવામાં આવી ત્યારે ગૌણ રૂપે જે હુંનો પ્રયોગ વ્યવહારમાં અને અધ્યયન કાળે કે સમાધિ અવસ્થામાં જ્ઞાનીઓ વિવેકીઓ જ્યારે કરતા હોય છે ત્યારે એ સંદર્ભને સમજાવતા કહેવામાં આવેલું કે જ્યારે સમાધિ દશા હોય કે અધ્યયન અધ્યાપનનું કાર્ય હોય ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ, પારમાર્થિક દ્રષ્ટિએ હું કૂટસ્થ છું આ પ્રમાણેનો વ્યવહાર જ્ઞાનીઓ હુંનો કરતા હોય છે. ત્યારે એ પ્રશ્ન ઊભો થયેલો કે કૂટસ્થ ચૈતન્ય છે એ તો વાચાતીત છે અને હું એવો શબ્દ પ્રયોગ જે થાય છે એ જ આભાસિત ચૈતન્ય સૂચવે છે. તો આ આભાસિત ચૈતન્ય હું કૂટસ્થ છું એવું બોલે કઈ રીતે? અને બોલે તો એમાં તથ્ય કેટલું, સત્ય કેટલું? કારણ કે પોતે જ જે કહેનારો છે હું કૂટસ્થ છું એ પોતે તો આભાસિત છે એટલે કે મિથ્યા છે. તો એનું હું બ્રહ્મ છું કે હું કૂટસ્થ છું એવું કહેવું પણ એટલું જ મિથ્યા થશે. આ પ્રશ્નનો ઉત્તર અપાઈ રહેલો છે અને એ ઉત્તરમાં સમજાવવામાં આવી રહ્યું છે કે કૂટસ્થ અસ્મિ ઇતિ બોધ અપી, જો તમે મિથ્યા કહેતા હો તો અમે એ વૃત્તિ ભાગને તો મિથ્યા જ કહીએ છીએ. ન ઇતિ કો વદેત નહીં સત્યતયા અભિષ્ટમ, અમને પણ હું કૂટસ્થ છું એ વૃત્તિ રૂપે જે અભિવ્યક્તિ થાય છે એનું મિથ્યા હોવાપણામાં અમને પણ કોઈ વાંધો કે ખચકાટ નથી, અમને પણ સ્વીકાર્ય છે.
શા માટે? તો દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવ્યું કે જેવી રીતે દોરી ઉપર જણાઈ રહેલો પ્રતીત થયેલો મિથ્યા સાપ એનું આવવું જેવું મિથ્યા છે, એવું જ એનું જવાનું કાર્ય પણ મિથ્યા જ હોય. બસ એ જ પ્રમાણે હું દેહ છું એવું જે મિથ્યા જ્ઞાન છે અને હું કુટસ્થ છું એવું જો બુદ્ધિવૃત્તિ દ્વારા કહેવાતું હોય તો એ પણ મિથ્યા જ છે, એની અમે ના પાડતા નથી. પણ આવું હોય પછી પ્રશ્ન એ જાગેલો કે જો એવું તમે જ્ઞાનને પણ મિથ્યા કહેશો તો સંસારનો નાશ કેવી રીતે થશે? મોક્ષ કેવો? એવા જ્ઞાનથી પ્રાપ્ત થનારો મોક્ષ કેવો કહેવાય? તો કે છે ભલે જ્ઞાન મિથ્યા હોય છતાં પણ સત્ય મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે. કેવી રીતે કરાવી શકે છે? તો એનું દ્રષ્ટાંત આપતા કહ્યું યક્ષાનુરૂપો બલિહી, જેવો યક્ષ તેવો બલિ. જો આપણા ઘરે ગાય આવી હોય તો એને કઈ લાડુ પૂરીનું જમણ ના હોય, એને તો કૂણું કૂણું ઘાસ આપો એટલે એના માટે લાડુ પેંડા. અને એ પ્રમાણે જો કોઈ દર્દી આવ્યો હોય તો એને લાડુ પૂરીનું જમણ ના અપાય, એને તો ઢીલી ખીચડી અપાય, બરાબર. પણ જો કોઈ રેસલર આવ્યો હોય તો એને ખીચડી ખવડાવો કે સલાડ ખવડાવો કે સૂપ પીવડાવવાથી ના ચાલે, એના માટે તો લાડુ પૂરીનું જમણ આપવું પડે. આને કહેવાય યક્ષ તેવો બલિ. બસ એ જ પ્રમાણે આ સંસાર રોગ છે એ કેવો છે? દેહાત્મ બુદ્ધિ છે એ કેવી છે? હા, એ જો મિથ્યા હોય તો એનું નિવારણ પણ મિથ્યા જ્ઞાનથી જ થાય અને કહેવાય યક્ષ તેવો બલિ. અને એનું દ્રષ્ટાંત, શ્રુતિગત દ્રષ્ટાંત આપણે અંતે વિચારી ચૂકેલા હતા કે પેલા ઉપનિષદના શ્રોતા, ઉપનિષદના ગુરુ અને ઉપનિષદના શિષ્યો જંગલમાં જતા હતા. ગાયોને બાંધવાની હતી, દોરડા કોઈ પાસે હતા નહીં, ખીટાઓ ખીલાઓ જંગલમાં નહોતા, પણ ગાયને બાંધી દીધી. બસ એવું જ આપણું બંધન છે. આપણે બધા પણ જગતના જંગલમાં ભ્રાંતિથી બંધાયેલા છે, વાસ્તવમાં નહીં. જો બંધન સત્ય હોય તો એનું નિવારણ કદાપી ન થઈ શકે. ભ્રાંતિ હોય તો જ નિવારણ સંભવે. જો સાચું હોય એનું નિવારણ ન થઈ શકે. સત્ય પણ એને જ કહેવાય જે અબાધિતમ હોય. જે બાધિત થાય, નાશ પામે, એને સત્ય કહ્યું જ નથી શાસ્ત્રમાં, એને તો મિથ્યા કહેવામાં આવ્યું છે. એટલે સંસાર રોગ જે છે એ કેવો છે? તો કે એ મિથ્યા છે. સંસાર રોગ અર્થાત પોતાને કર્તા માનવું, ભોગતા માનવું, જન્મેલા માનવું, રોગી માનવું, નિરોગી માનવું, ઉપાધિવાળા પોતાને માનવું અને એ ઉપાધિવાળા પોતાને માની અને જગતને જોવું, એવા ચશ્માથી જગતને જોવું જેના લીધે આપણને કર્તવ્ય, ધર્મ, અધર્મ વગેરેની ધૂસરી વળગેલી છે. એનું નામ સંસાર. એનાથી જ કર્મ થાય છે, કર્મનું બંધન થાય છે, એનાથી જન્મ મૃત્યુ થાય છે. એટલે જન્મ મૃત્યુ કહો કે કર્મફળનું ચક્ર કહો કે પછી એ બધાના આધાર રૂપે રહેલી આપણી ભ્રાંતિ કે ભ્રમણા કહો. અને એ ભ્રાંતિ કે ભ્રમણા એટલે હું કરતા છું, ભોગતા છું, જ્ઞાતા છું, મનતા છું વગેરે પ્રકારે પોતાને ઓળખવું, એને જ સંસાર કહેવામાં આવે છે. અને એ પ્રકારે થતો વ્યવહાર એને સંસાર કહેવામાં આવે છે. અને આ સંસાર છે એટલે કે આ ભ્રમણા માત્ર છે, મિથ્યા માત્ર છે, સત્ય હકીકત નથી. અને માટે જો ભ્રાંત બંધન હોય, પેલી ગાયોને ખાલી ખાલી બાંધવા જેવું ભ્રાંત બંધન છે, મિથ્યા બંધન છે, વાસ્તવમાં નથી. આપણે કઈ દોરીથી બંધાયેલા છે? ક્યાં બંધાયેલા છે? દોરી અદ્રશ્ય છે. અદ્રશ્ય છે એટલે માત્ર વિચારણામાં રહેલી છે, મનથી માની લીધું છે. અને જ્યારે એવું માની લીધેલું બંધન હોય તો એનું નિવારણ પણ સત્ય માન્યતા એટલે બુદ્ધિવૃત્તિ રૂપ જ એનું નિવારણ પણ હોઈ શકે. કારણ કે બુદ્ધિવૃત્તિ રૂપ બંધન છે, માટે બુદ્ધિવૃત્તિ રૂપ જ એનો ઉકેલ કે ઉપાય હોઈ શકે. તો હું કરતા ભોગતા છું એ જો બંધન છે, એ અજ્ઞાન છે, એ સંસાર છે, તો એનું નિવારણ હું સચ્ચિત આનંદ અકર્તા અભોગતા આત્મા છું
એ પ્રકારની સમજણ દ્વારા એ રોંગ નોશન જે છે, ભ્રામક ખ્યાલ છે, એનું નિવારણ થાય છે. અને એવું નિવારણ થતા સત્ય મોક્ષ એટલે કે હું નિત્ય મુક્ત જે સત્ય હકીકત છે એની સમજણ પ્રાપ્ત થાય છે, એમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. ગઈ વખત દ્રષ્ટાંતમાં એ પણ જોયું હતું કે જેમ પેલો સ્વપ્નમાં જોયેલો વાઘ હોય અથવા સ્વપ્નમાં ફૂટેલો બોમ્બ હોય, એ સાચી ઊંઘમાંથી સાચી રીતે જગાડી દે છે અને જાગ્રત અવસ્થામાં લાવી દે છે. બસ એવી રીતે મિથ્યા બંધનમાંથી મુક્ત થવા માટે જ્ઞાન પણ મિથ્યા હોય તો એની સાથે અમને કોઈ વાંધો નથી. એટલે કહે છે કે અમે પણ એને મિથ્યા જ કહીએ છીએ એવા જ્ઞાનને, માટે તમારે અને અમારે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. તાદૃશેનાપી બોધેન સંસારઃ નિવર્તતે હિ. અને આવા જ્ઞાનથી પણ સંસારનું સાચી રીતે નિવારણ થાય છે. એટલે કે ભ્રામક ખ્યાલમાંથી મુક્તિ ચોક્કસ થાય જ છે. હવે આટલું સમજાવી દીધા પછી આજે વિચારણા કરવામાં આવેલી, પહેલા પુરુષ શબ્દ કહેવામાં આવ્યો અને એ પુરુષ શબ્દને ઓળખાવીને આ પુરુષ ખરેખર તો કુટસ્થ ચૈતન્ય જ છે એની વિચારણા કરાવવામાં આવી. અને આ પુરુષ હવે પોતાને કુટસ્થ રૂપે જાણી લે. બસ ત્યાં સુધીની ચર્ચા અહીંયા પૂરી થઈ. પુરુષ અસ્મિ ઇતિ વિજાનીયાત, કુટસ્થ અસ્મિ ઇતિ વિજાનીયાત. તો આટલા શબ્દોની ચર્ચા અહીંયા પૂરી થાય છે. એના ઉપસંહાર રૂપે 18મો શ્લોક કહેવામાં આવેલો છે. તસ્માદાભાસ પુરુષઃ તસ્માદાભાસ પુરુષઃ સકુટસ્થો વિવિચ્યતમ સકુટસ્થો વિવિચ્યતમ કૂટસ્થોસ્મીતિ વિજ્ઞાતુમ કૂટસ્થોસ્મીતિ વિજ્ઞાતુમ અર્હતીત્યભ્યધાત શ્રુતિઃ અર્હતીત્યભ્યધાત શ્રુતિઃ તસ્માદાભાસ પુરુષઃ સકુટસ્થો વિવિચ્યતમ કૂટસ્થોસ્મીતિ વિજ્ઞાતુમ અર્હતીત્યભ્યધાત શ્રુતિઃ તસ્માત આભાસ પુરુષઃ, માટે આભાસ પુરુષઃ. આભાસ પુરુષઃ એટલે ચિદાભાસ. પણ ચિદાભાસ રૂપ પુરુષ એટલે કયો પુરુષ? આપણી અંદર હવે બે પ્રકારના હું છે. કયો પુરુષ? તો આમાંથી જીવાત્મા રૂપ પુરુષને કઈ રીતે આપણે ઓળખીએ છીએ? પ્રમાતા, કર્તા, ભોગતા, પ્રમાતા રૂપે રહેલો જીવ. જીવનો વ્યવહાર નથી કરતા. હું જ્ઞાતા છું, કરતા છું, ભોગતા છું, એનો વ્યવહાર છે. એવી રીતે સમજમાં આપણી જીવાત્મા રહેલો છે. કારણ કે જીવાત્મા કહીએ ને તો પણ મોટા ભાગે સમાજની અંદર જીવ શબ્દ પણ આમ જયારે માણસ મરે ને ત્યારે જીવ ગયો એ રીતે જ જીવને ઓળખે છે. જીવે ત્યારે જીવની ખબર નથી પડતી. એટલા માટે આટલી બધી સ્પષ્ટતાની આવશ્યકતા છે. કે વ્યવહારમાં આપણે એનો પ્રયોગ નહીં કરતા. જયારે મરે ત્યારે કહીએ કે જીવ ગયો, જન્મે ત્યારે કહીએ કે જીવ આવ્યો. તો આભાસ પુરુષ એટલે પ્રમાતા, પ્રમાતા, કરતા, ભોગતા રૂપે રહેલો જીવાત્મા કે ચિદાભાસ.
સકુટસ્થ વિવિચ્યતામ, એ કેવો છે? સકુટસ્થ, કુટસ્થ સહિત રહેલો છે. કુટસ્થ વગર એનું અસ્તિત્વ નથી. એ કુટસ્થ વાળા આ પ્રમાતાને વિવિચ્યતમ, વિવિચ્યતમ એટલે છૂટો પાડીને, જુદો જાણીને. વિવિચ્ય એટલે વિવેક કરીને જુદું જાણવું, અને વિવેક એટલે સમજણ. સમજ દ્વારા જુદો જાણીને તમ વિવિચ્ય, તમ કુટસ્થમ વિવિચ્ય કુટસ્થ અસ્મિ ઇતિ વિજ્ઞાતુમ, હું કુટસ્થ છું આ પ્રમાણે જાણવાને, ઇતિ વિજ્ઞાતુમ અર્હતિ, આ પ્રમાણે પેલો ચિદાભાસ એટલે કે પ્રમાતા કુટસ્થને જાણી શકે છે. કેવી રીતે? તમ વિવિચ્ય, કુટસ્થ સહિતના પ્રમાતામાં રહેલા કુટસ્થને પ્રમાતા ચૈતન્યથી જુદું જાણીને તમ વિવિચ્ય, અયમ કુટસ્થ અસ્મિ, અહમ અસ્મિ, કુટસ્થ અસ્મિ ઇતિ, કુટસ્થ પુરુષ અસ્મિ, ચૈતન્ય પુરુષ હું છું એ પ્રમાણે વિજ્ઞાતુમ અર્હતિ, જાણી શકે છે. કોઈ ડાઉટ નથી આની અંદર કે જીવ પોતે કેવી રીતે કુટસ્થ ચૈતન્ય હું છું એવું કહી શકે, તો કે કહી શકે. વિવેક દ્વારા જુદું જાણીને કહી શકે છે, એમાં કોઈ શંકા નથી. ઇતિ શ્રુતિ અભ્યધાત, આ અભિપ્રાય જ શ્રુતિએ વચન કયા છે. જો ન જાણી શકતા હોત તો શ્રુતિ એવું કહે કેવી રીતે કે અયમ અસ્મિ ઇતિ વિજાનીયાત? જ્યારે કહે છે, શ્રુતિ વાત કરે છે કે અસ્મિ ઇતિ વિજાનીયાત, તો જાણી જ શકે છે. માટે જ આવી વાત શ્રુતિમાં પણ કહેવામાં આવેલી છે. અને આવી તો સેંકડો શ્રુતિઓ છે કે જે બતાવે છે કે આ જીવાત્મા પોતાના આત્મ સ્વરૂપને ઓળખે છે. એવી ઘણી શ્રુતિઓ છે. હવે આ સમજવા માટે ખાલી એક થોડો વિચાર કરી લઈએ. આ સારરૂપ છે, અને અત્યાર સુધી જે કહેવામાં આવ્યો એનો નિષ્કર્ષ શું છે એ આમાં કહેવામાં આવેલો છે. એને સમજી લે. તસ્માદ આભાસ પુરુષ, જો ભાષાંતર જોઈ લીધું, હવે એને સમજીએ. આભાસ પુરુષ એટલે પુરુષ એટલે ચૈતન્ય, પણ આભાસ ચૈતન્ય. ચિદાભાસ એટલે શું? આભાસિત ચૈતન્ય એટલે જીવાત્મા. જો પુરુષ શબ્દ છે ને, એ પુરુષ પુરુષોત્તમ ગમે તે કહેવામાં આવે, એ ચૈતન્યને ઉપલક્ષીને જ કહેવામાં આવે છે. ચૈતન્ય તત્વના જ અપાયેલા નામ છે. પ્રમાતા કોણ છે? ચૈતન્ય. જ્ઞાતા કોણ? ચૈતન્ય. જડ તો જાણી શકતો નથી, તો જ્ઞાતા કોણ છે? ચેતન. કરતા કોણ છે? ચેતન. ટેબલને કોઈ કામકાજ ના હોય, આપણે જ બહુ હોય. કેમ? આપણે ચેતન, જે ચૈતન્ય સ્વરૂપ છે એને પાસે કામકાજ હોય. તો કરતા કોણ છે? એ પણ ચેતન. જ્ઞાતા છે એ પણ ચેતન. વક્તા છે એ પણ ચેતન. શ્રોતા ચેતન. આ જે વક્તા, શ્રોતા, કરતા, ભોગતા, પ્રમાતા રૂપે ઓળખાય છે એ ચૈતન્ય, પણ એ કેવું ચૈતન્ય કહેવાયું છે? એ ચિદાભાસ રૂપ ચૈતન્ય કહેવાય. પણ છે તો ચૈતન્ય. સારું. હવે આ ચૈતન્ય એટલે વક્તા કે શ્રોતા, એ પોતે વક્તા બન્યો કેવી રીતે? કોના લીધે? મૂળભૂત ચેતનને લીધે. બરાબર? તો પ્રમાતાનું અસલી સ્વરૂપ શું કહેવાય? મૂળભૂત ચૈતન્ય. જો એ ના હોય તો કોઈ વક્તા કહેવાય નહીં. જ્યારે એમ કહેવાય કે અરીસો ભોયરાનો પ્રકાશક છે, તો અરીસો ભોયરાનો પ્રકાશક બને ક્યારે? સૂર્યાભાસ હોય તો. ભલે આભાસિત સૂર્ય, પણ સૂર્ય છે મૂળભૂત સૂર્યને લીધે આભાસિત સૂર્ય છે. જો મૂળભૂત સૂર્ય ન હોય તો આભાસિત સૂર્ય કેવી રીતે આવી શકે? તો જેમ દર્પણ પ્રકાશક કહેવાયો, પણ કોના લીધે? મૂળભૂત સૂર્યને લીધે. એટલે ખરેખર પ્રકાશક કોણ છે? મૂળભૂત સૂર્ય છે. જો એ ન હોય તો સૂર્ય કદાપી પ્રકાશક કહેવાય જ નહીં. અરે, દર્પણ કદાપી પ્રકાશક કહેવાય જ નહીં. એ જ પ્રમાણે જ્યારે હું વક્તા પોતાને કહું છું તો કોના આધારે કહી શકું છું? મૂળભૂત મારું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, માટે વક્તા ચૈતન્ય છે. એક વાત ખબર પડી?
સારું. હવે પ્રમાતા ચૈતન્ય તમને ખબર પડી ગઈ એટલે તમે કોણ છો? પ્રમાતા. જ્ઞાતા ચૈતન્ય. એ જ્ઞાતા ચૈતન્ય કેમ છે? કારણ કે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, માટે કોઈ જ્ઞાતા ચૈતન્ય છે. હવે જ્ઞાતા જેને જાણે છે એને શું કહેવાય? જ્ઞેય. ત્રણ પ્રકારના ચૈતન્યની વાત કહેવામાં આવી. જો જ્ઞાતા ચૈતન્ય ક્યારે હોય? કોઈ જ્ઞેય હોય તો. જાણવાનો વિષય ના હોય તો કોઈ જ્ઞાતા કેવો? તો જ્ઞાતા છે એ સાપેક્ષ શબ્દ છે. જ્ઞેય છે તો કોઈ જ્ઞાતા છે. તો એ જ્ઞેય ચૈતન્ય છે, માટે કોઈ જ્ઞાતા ચૈતન્ય છે. આ જ્ઞેય ચૈતન્ય એટલે દાખલા તરીકે આ ફૂલ, બરાબર સમજી લઈએ. હવે આ ફૂલ છે એ જ્ઞેય વિષય છે. એને જાણનાર હું જ્ઞાતા છું, હું ચૈતન્ય છું. અને આ ફૂલ કેવું છે? હા, મોટા ભાગે એવી ભ્રાંતિ છે કે આ જળ છે. પણ આ ફૂલ છે એ જ્ઞેય કેવી રીતે બને છે? આ ફૂલ છે એ જ્ઞેય ક્યારે કહેવાય? જ્યારે મારી બુદ્ધિ વૃત્તિનો વિષય બને ત્યારે. મારી બુદ્ધિ વૃત્તિનો વિષય ના બને ત્યાં સુધી એને જ્ઞેય કેવી રીતે કહેવાય? જ્ઞેય પદાર્થ ક્યારે કહેવાય? જ્યારે મારી બુદ્ધિનો વિષય બને છે. બુદ્ધિનો વિષય કેવી રીતે બને છે? તો બુદ્ધિ વૃત્તિ ફૂલ આકારની થાય, પુષ્પ આકારની થાય ત્યારે પુષ્પ જ્ઞેય બન્યું કહેવાય. તો પુષ્પની જ્ઞેય રૂપતા એટલે જ્ઞેય પુષ્પની સત્તા કે અસ્તિત્વ કોના લીધે છે? બુદ્ધિવૃત્તિને કારણે. ને જ્ઞાતા નહીં, બુદ્ધિવૃત્તિને કારણે. બુદ્ધિવૃત્તિ વિષયાકાર બને છે, અને વિષયાકાર વૃત્તિ હોય તો વિષય છે. દાખલા તરીકે બુદ્ધિવૃત્તિ રેડિયમ આકારની થઈ જ ના હોત તો રેડિયમ છે એવું કોઈ કહી ના શકે. પહેલા મેં કહ્યું છે કે પદાર્થની સત્તા, પદાર્થને સત્તા કોણ આપે છે? આપણે આપીએ છીએ, બુદ્ધિ આપે છે. કેવી રીતે? કે પદાર્થ છે એવું ક્યારે કહેવાય? જ્યારે પદાર્થનું જ્ઞાન થાય. કોઈ પદાર્થનું ભાન જ ના હોય તો છે એવું કહેવાય નહીં. અને હું ઘણી વાર કહું છું, દાખલા તરીકે આ રૂમમાં હાથી છે કે નહીં તો તમે તરત કહી દેશો નથી. કેમ? તરત તમારી આંખો ફરી વળે અને આ હાથીઓ તો દેખાઈ જાય. પણ જો એમ કહું કે મચ્છર છે, હવે નહીં, there are two opinions. કરડી ચૂક્યા હોય એ કે છે, અને બને કે એસી પાવરફુલ હોય તો મચ્છર ના કરડે, છુપાઈ જાય. અને જ્યારે એવું હોય ત્યારે લોકો શું કહેશે? નથી. કેમ કહે છે? નથી કરડતા તો નથી. કેમ નથી કહે છે? કારણ કે એમની બુદ્ધિ વૃત્તિનો વિષય બનતો નથી. માટે મચ્છરનું હોવું ના હોવું એ અલગ વસ્તુ છે. આપણી બુદ્ધિ વૃત્તિનો વિષય બને તો આપણે એને છે કહીએ છીએ. બુદ્ધિ વૃત્તિનો વિષય ના બને તો એનું અસ્તિત્વ છે એવું આપણે કહી શકતા નથી. there may be doubt. કોઈ કહે છે એટલે હોઈ શકે એવો ડાઉટ આપીએ છીએ, પણ આપણે નથી કહેતા કે છે. કેમ? કારણ કે આપણી બુદ્ધિ વૃત્તિનો વિષય બનતું નથી. એટલે જેનું ભાન હોય એને છે કહેવાય. ત્યાં બધી ચર્ચા પહેલા કરી ચૂક્યા છે. જેનું ભાન થાય એને છે કહીએ છીએ. એનો અર્થ કે મારી બુદ્ધિ વૃત્તિનો વિષય બને એને આપણે છે એવું કહીએ છીએ. તો આ જે પુષ્પ છે એ પુષ્પ છે એવું ક્યારે કહેવાય છે? જ્યારે મારી બુદ્ધિ વૃત્તિનો વિષય બને છે. તો ફૂલનું અસ્તિત્વ કે ફૂલની સત્તા ક્યાં રહેલી છે? બુદ્ધિ વૃત્તિમાં રહેલી છે. બુદ્ધિ વૃત્તિને આધારે અસ્તિત્વ. જેમ મચ્છરનું અસ્તિત્વ કોના આધારે છે? બુદ્ધિ વૃત્તિને આધારે. એમ પદાર્થોનું અસ્તિત્વ બુદ્ધિ વૃત્તિથી જુદું હોતું નથી. પદાર્થની સત્તા બુદ્ધિ વૃત્તિથી જુદી નથી. અને માટે જ કોઈ પણ જગતનો વિષય હોય એ બુદ્ધિ વૃત્તિ હોય તો જ છે, ના હોય તો નહીં. સુષુપ્તિની અંદર બુદ્ધિ વૃત્તિનો લય થાય છે ત્યારે મને કમરમાં દુખે છે એ દુખાવાની સત્તાય નથી. ક્યારે હોય છે? જાગીએ ત્યારે.
બરાબર. તો બુદ્ધિવૃત્તિથી જુદી જગતની કે પદાર્થની કે કોઈ પણ પ્રકારની વસ્તુની સત્તા નથી. પછી એ સૂક્ષ્મ દુઃખરૂપો હોય, સુખરૂપો હોય કે સ્થૂળ રૂપે રહેલો હોય. હવે જો બુદ્ધિવૃત્તિ છે એ બુદ્ધિવૃત્તિનું અસ્તિત્વ કોના લીધે છે? the illuminator of that thought. Illuminator of thought is what? Consciousness, ચૈતન્ય. પ્રમાતા ચૈતન્ય છે માટે બુદ્ધિવૃત્તિનું ચૈતન્ય છે. વૃત્તિ પ્રકાશિત થાય છે તો વૃત્તિની સત્તા એના પ્રકાશકથી જુદી નથી. બરાબર સમજો. પદાર્થની સત્તા વૃત્તિથી જુદી નથી. વૃત્તિની સત્તા એને પ્રકાશિત કરનાર ચૈતન્યથી જુદી નથી. તો વાસ્તવ સત્તા કેટલા ચૈતન્ય થયા? હા, એટલે પ્રમાતા ચૈતન્ય કહો, વૃત્તિ રૂપે રહેલું ચૈતન્ય એને પ્રમા ચૈતન્ય કહો, અને પદાર્થ રૂપે રહેલા ચૈતન્યને પ્રમેય ચૈતન્ય કહો. જુદા જુદા દ્રષ્ટિકોણથી અપાયેલા જુદા નામ છે. વાસ્તવમાં ચૈતન્ય એક જ છે. અને એ પ્રમાતા ચૈતન્યથી જુદું પ્રમા ચૈતન્ય નથી, અને પ્રમાતા ચૈતન્યથી જુદો પ્રમેય ચૈતન્ય નથી. તો પ્રમા ચૈતન્ય છે એની સત્તા કોને લીધે? મૂળભૂત કુટસ્થને લીધે. વાસ્તવમાં મૂળભૂત કુટસ્થ છે એ જ પ્રમાતા ચૈતન્ય રૂપે રહેલું છે. અને માટે આમ જોવા જઈએ તો પ્રમાતા એ કુટસ્થ જ છે. ખરેખર ચૈતન્ય ઇઝ ઓનલી વન, appear as three: પ્રમાતા, પ્રમેય અને પ્રમા. વાસ્તવમાં એક જ કુટસ્થ ચૈતન્ય છે. બરાબર. અને માટે એવું કહેવામાં આવે છે કે આભાસ પુરુષ સકુટસ્થ તમ વિવિચ્ય કુટસ્થ અસ્મિ ઇતિ વિજ્ઞાતુમ અર્હતે. માટે કહેવામાં આવ્યું કે કુટસ્થ સહિતનો ચિદાભાસ, કુટસ્થ સહિત તો બોલવા માટે બોલીએ છીએ, સમજાવવા માટે બોલીએ છીએ. વાસ્તવમાં કુટસ્થ જ ચિદાભાસ રૂપે પ્રતીત થઈ રહ્યો છે. એ કુટસ્થ ચૈતન્ય છે. એને ત્રણની સાથે હોવા છતાં ત્રણથી પર એવો કુટસ્થ છે. એને એ કુટસ્થ છું, હું છું, આ પ્રમાણે પ્રમાતા જાણી શકે છે. આ જ્યારે સમજાવવામાં આવ્યું ત્યારે તમને થોડી તકલીફ થઈ, પણ બીજું દ્રષ્ટાંત વળી પાછું યાદ કરાવી દઉં, તમને જરાય તકલીફ નહીં પડે. દાખલા તરીકે આપણો ક્લાસ તમારા સ્વપ્નમાં ચાલતો હોય અને એમાં તમે પ્રમાતા બન્યા હો, એમાં મને તમે વક્તા રૂપે સાંભળતા હો અને તમે શ્રોતા બનેલા હો, અને વાક્ય બોલાય છે કોનું? મારું વાક્ય. એ મારું વાક્ય એટલે તમારા શ્રવણનો વિષય, શ્રાવ્ય વિષય. ચલો એમાં પહેલા હું તમને એ ક્લાસની અંદર પણ ફૂલ જ બતાવું. અને એ ક્લાસમાં તમે ફૂલ જુઓ, તમારા સ્વપ્નના ક્લાસમાં આ કૈલાસપતિનું જે ફૂલ છે એ તમારા માટે જ્ઞેય વિષય છે. એ તમારું જ્ઞેય એટલે કે પ્રમેય ચૈતન્ય છે. પ્રમેય ચૈતન્ય કેમ કહેવામાં આવ્યું? કારણ કે સ્વપ્નમાં તમે જ્યારે કૈલાસપતિના વિચારથી અભિભૂત થયેલું મન એ કૈલાસપતિને જુએ છે ત્યારે જ કૈલાસપતિનું ફૂલ છે એવું કહેવાય. બરાબર સમજજો. તો એ કૈલાસપતિના ફૂલની વૃત્તિ ક્યાં ઉત્પન્ન થઈ? મનમાં. એ મનને પ્રકાશિત કોણે કર્યું? મેં. એ ચૈતન્ય કોણ? હું. એ હું ચૈતન્ય એટલે પ્રમાતા ચૈતન્ય. એટલે કયું ચૈતન્ય? આ ફૂલના જ્ઞાતા ચૈતન્ય. આ ફૂલની વૃત્તિ રૂપે રહેલું ચૈતન્ય, વૃત્તિને પ્રકાશનાર. અને વૃત્તિથી જુદું એક પણ પદાર્થ નથી. સ્વપ્નમાં, સ્વપ્ન એટલે શું? મનોમય જગત. ફૂલ જે દેખાય છે એ મનોમય છે. પર્વત દેખાય મનોમય છે, નદી દેખાય મનોમય છે, અર્થાત મનોવૃત્તિ રૂપા જ છે. તો આખા પદાર્થની જગતની સત્તા ક્યાં છે? મનોવૃત્તિ રૂપ. અને મનોવૃત્તિથી જુદું જગત નથી. માટે પ્રમેય ચૈતન્ય છે એ પણ કોણ છે? તમે જ છો. વૃત્તિરૂપ મન છે અને એ મનથી તમે અભિન્ન છો. કેવી રીતે જાણી શકો? કારણ કે તમે સ્વપ્નના પ્રકાશક છો, સ્વપ્નના જ્ઞાતા છો.
સ્વપ્ન જગતને અનુભવનારા છો. જો એ સ્વપ્ન જગતને અનુભવનાર તમે ન હો તો સ્વપ્નની કોઈ વૃત્તિ હોઈ શકે નહીં, મનોવૃત્તિ સંભવતી નથી. તો પ્રમા ચૈતન્ય પણ કોણ છો? તમે જ છો. અને પ્રમાતા, જેને આ ફૂલનું જ્ઞાન થાય છે, પ્રમાતા ચૈતન્ય કોણ છે? એ પણ હું જ છે. આમ સ્વપ્નની અંદર પ્રમાતા, પ્રમેય, પ્રમા, આ ત્રણ પ્રકારનો ત્રિપુટી વ્યવહાર છે. એ ત્રિપુટી વ્યવહાર માત્ર ચૈતન્યનું જ બીજું રૂપ છે, એ સિવાય કંઈ નથી. આ કોના જેવું છે? જેમ જળ અને તરંગ કહેવાય માત્ર બે, વાસ્તવમાં બંને એક જ છે. તો શું જળ છે એ તરંગ બને છે કે નથી બનતું? જળ તરંગ રૂપે થયું માટે આપણે એને તરંગ કહ્યું ને. રખે વિભ્રાંતિમાં રહેતા તરંગ બને છે. બનવું એટલે પરિણામ પામવું. પાણીમાં ફેરફાર થયો અને તરંગ બન્યું? ના, પાણી તરંગ રૂપે વ્યક્ત થયું. પાણીમાં કોઈ ફેરફાર નથી. પાણી એનું એ જ છે, વિધાઉટ અંડરગોઈંગ એની ચેન્જ, અપરિવર્તનશીલ ચૈતન્ય. એટલે તમે જ્યારે સ્વપ્ન જુઓ છો ને મહેલ જુઓ છો કે મંદિર જુઓ છો કે કોઈ પણ પ્રકારની વસ્તુ જુઓ છો, તો શું તમારા ચૈતન્ય સ્વરૂપમાં કોઈ ફેરફાર થાય છે? આતંકવાદી જુઓ એટલે શું તમારું ચૈતન્ય બદલાઈને રાક્ષસ થઈ ગયું? ના, એનામાં કોઈ ફેરફાર નથી. ખાલી એ ચૈતન્ય તત્વ પ્રમાતા, પ્રમા અને પ્રમેય રૂપે વ્યક્ત થાય છે. એને જલ તરંગવત કહ્યું. અને માટે જેમ સ્વપ્નનો આધાર એટલે આધાર ના કહેવાય, એને અધિષ્ઠાન. અધિષ્ઠાન અને આધારમાં બહુ ફેર છે. આ પેનનો આધાર મારો હાથ છે. આમ તો સબસ્ટ્રેટમ એટલે આધાર, પણ એ અર્થ બરાબર નથી. આ પેનનો આધાર મારો હાથ કહેવાય. આ ફૂલનો આધાર મારો હાથ છે. આ ફૂલનો આધાર આ ટેબલ છે. આપણા બધાનો આધાર પૃથ્વી છે. શું એવો આધાર છે આ? નહીં. એટલે જલતરંગ કહેવામાં આવ્યું કે સ્વપ્ન જગતનો હું આધાર છું, ચૈતન્ય આધાર છે. એ આધાર એટલે આ ટેબલ અને ફૂલ જેવો સંબંધ નથી, માત્ર પ્રતીતિ રૂપે છે. ચૈતન્ય વિભિન્ન રૂપે વ્યક્ત થયેલું છે. એ કોઈ આધાર આધેય સંબંધથી સંકળાયેલું નથી. પણ એ ચૈતન્ય પોતે પ્રમાતા, પ્રમેય, પ્રમા રૂપે વ્યક્ત થયેલું છે. તો ચૈતન્ય કેટલા છે? એક જ છે. તો એ પ્રમાતા ચૈતન્ય, જે આ ફૂલનો જાણનારો પ્રમાતા તમારા સ્વપ્નમાં રહેલો છે, એ એમ કહે કે હું તો કુટસ્થ છું, મારા બધા સાથે કોઈ નિસ્બત નથી, હું અસંગોહમ કુટસ્થોહમ, એવું કહે તો એ કહી શકે કે ના કહી શકે? જાણી શકે, કહી શકે. બસ એક્ઝેક્ટલી એ પ્રમાણે જ આ જાગ્રત જગત છે. અને જાગ્રતના પ્રમાતા, પ્રમેય, પ્રમા વ્યવહારો છે. એ જ પ્રમાતા કૈલાસપતિને જાણીએ ત્યાં સુધી પ્રમાતા કહેવાયો. પછી એનો એ જ પ્રમાતા ચાલે ત્યારે ગંતા કહેવાય, બોલે ત્યારે વક્તા કહેવાય, સાંભળે ત્યારે શ્રોતા કહેવાય. અને જ્યારે જ્યારે એ પોતે એટલે કે એ જ પાણી નાનું મોજું હોય તો તરંગ કહેવાય, અને મોટી લહેર આવે તો એને મોજું કહેવાય, અથવા તો કિનારે અથડાય ત્યારે એને પરપોટા કહેવાય. પણ પાણી અને પરપોટા, મોજા, તરંગો વગેરેમાં ખરેખર કોઈ ફેરફાર નથી. એ જ પ્રમાણે ચૈતન્ય એક જ છે. એ અપરિવર્તનશીલ છે. માત્ર પ્રતીતિ બદલાય છે, અને પ્રતીતિ ઉપાધિને આધારે બદલાય છે. જેમ પથ્થર સાથે અથડાવાથી પેલા મોજા કહેવાયું અને પરપોટા કહેવાયું, બસ એ જ પ્રમાણે જ્યારે આપણે કર્ણેન્દ્રિયના ઓવારે બેઠા હોઈએ તો આપણે શ્રોતા કહેવાઈએ. ત્યારે શ્રોતા ચૈતન્ય, શ્રાવ્ય ચૈતન્ય અને શ્રવણ ચૈતન્ય, શ્રવણ વૃત્તિ, એ બધું કોણ છે? એક જ ચૈતન્ય બને છે. આમ ત્રિપુટી એટલે વ્યવહાર. જ્યારે જ્યારે કર્તા કો ત્રિપુટી આવે, ગંતા કો ત્રિપુટી આવે, ગંતા, ગંતવ્ય અને ગતિ ત્રિપુટી આવે, ધ્યાતા,
ધ્યેય અને ધ્યાન ત્રિપુટી આવે, પણ એ ત્રિપુટીમાં એક જ ચૈતન્ય છે. ચૈતન્ય બે છે જ નહીં, ચૈતન્ય અનેક હોઈ શકે નહીં, અને ચૈતન્ય અનેક કહી શકાય પણ નહીં. એ એકમાત્ર છે. સ્વપ્નની અંદર કૈલાસપતિને બતાવનાર હું વક્તા હોઉં તો વક્તા ચૈતન્ય, અને તમે કૈલાસપતિને સાંભળનારા શ્રોતા ચૈતન્ય. કેટલા ચૈતન્ય હતા? એક જ ચૈતન્ય. જે ચૈતન્ય વક્તા રૂપે વ્યક્ત થયું છે એ જ શ્રોતા રૂપે વ્યક્ત થાય છે. આમ ચૈતન્ય સર્વમાં એક જ છે અને એક જ હોઈ શકે. અને એવી રીતે જ્યારે પોતાને જાણી લે, કુટસ્થ અસ્મિ ઇતિ વિજ્ઞાતુમ અર્હતિ, આમ પોતાને કુટસ્થ ચૈતન્ય રૂપે આ ચિદાભાસ પ્રમાતા જાણી શકે છે. એમાં કોઈ વાંધો કે વિરોધ હોતો નથી. સ્વપ્નનું દ્રષ્ટાંત લઈ લે, ખબર પડી જાય કે હું બધું જ છું અને છતાં હું બધાથી પર છું. તો પ્રમાતા તમે નહીં? પ્રમાતા હું જ છું. પ્રમેય ચૈતન્ય કે એ પણ હું જ છું. તો શ્રોતા છે એ પણ હું જ છું. વક્તા એ પણ હું. તમે બધા તમે છો કેટલા? એ તો ખૂબી છે શાસ્ત્રની, એ તો ખૂબી છે સમજાવવાની. એટલે નરસિંહ મહેતાએ કહ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. આ સમજાય તો સમજાય કે એક જ વસ્તુ અનેક રૂપે વિભાજિત થયેલી છે, પ્રતીત થઈ રહી, વિભાજિત થઈ છે એટલે વાસ્તવમાં નહીં. જેમ હું પોતે સ્વપ્નમાં હોલ બનું, લાઇટ બનું, ઇલેક્ટ્રિસિટી બનું, વક્તા બનું, શ્રોતા બનું, બધાના પહેરવેશ પણ હું. માણસ તો હું એટલું જ નહીં, પહેરવેશ પણ હું, અને માણસને કરડતા મચ્છર પણ. કારણ કે મારો આખો હોલ ક્યાં છે? સ્વપ્નમાં છે. મનોમય જગત છે આખું. બસ એવું જ એક જ ચૈતન્ય આ સંપૂર્ણ બ્રહ્માંડ રૂપે વ્યક્ત થયેલું છે. એટલે અહીંયા કહી દેવામાં આવ્યું, વિજ્ઞાતુમ અર્હતિ ઇતિ અભ્યદાત શ્રુતિ. અને માટે શ્રુતિએ એવું કહ્યું છે કે આ પુરુષ જ્યારે આત્માને જાણી લે, એટલે કે કુટસ્થને જાણી લે. તો અહીંયા પુરુષ અસ્મિ આ શબ્દ જે મંત્રમાં હતા એની સમજ પૂરી થઈ. પુરુષ અસ્મિ, અસ્મિ એટલે કુટસ્થ અસ્મિ ઇતિ વિજાનીયાત. હું કુટસ્થ છું એવું જ્યારે જાણી લે ત્યારે. હવે સમજાવવાનું જરૂર છે કે જાણવું એટલે શું. ઘણા લોકોને એવું થાય છે કે કેટલા વખતથી ભણભણ કરી બધું જણાઈ ગયું, અમને ખબર પડી ગઈ તો યાર બંધન કે દુઃખ જતું નથી. તો એ જાણવું અને આ જાણવું, હા જાણવું કરે કહેવાય જ્યારે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જે છે, અને એવું જ્યારે ખબર પડે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, ત્યારે જાણી ગયા કે એવી રીતે જાણવાનું છે. માત્ર કે શબ્દથી કે બુદ્ધિગત જાણવાની વાત નથી. આ બુદ્ધિ રૂપે જાણવાની વાત જ નથી. જેમ પ્રમાતા, પ્રમેય ને પ્રમાણ આમાં બુદ્ધિ હોય, પણ કુટસ્થ ચૈતન્ય જે સર્વમાં એક જ છે, સર્વ રૂપે રહેલો છે, એ જાણવું એને જાણવું કહેવાય. અને એવું ક્યારે જણાય? જાગીને જોઉં તો, જાગ્યા વગર એને જાગવું કહેવાય. એને જાગવું કહેવાય. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. શું નરસિંહ મહેતાને ખબર નહોતી પાણી અને જમીનનો તફાવત? પવન કોને કહેવાય, પાણી કહેવાય ખબર નથી. તરસ લાગે તો પવન કામમાં ના લાગે, પવન વાય તો વધારે તરસ લાગે. એ નરસિંહ મહેતાને નથી ખબર એવું નહીં, પણ એ કયા દ્રષ્ટિકોણથી કહે છે એ સમજવાની જરૂર છે. હવે આગળ કહે છે કે પુરુષ કુટસ્થ અસ્મિ ઇતિ, એ જે જાણવાનું છે એ કેવું હોવું જોઈએ. એના માટે નરસિંહે જે ગાયું જાગીને જોઉં તો, એના માટે જાગવું એટલે શું, એ કઈ રીતે જાણવું, એનો પ્રકાર દર્શાવવા માટે બૃહદારણ્યક શ્રુતિમાં અયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. એ વાત અહીંયા 19મા શ્લોકમાં સમજાવે છે.
असंदिग्धा विपर्यस्त असंदिग्धा विपर्यस्त बोधो देहात्मनीक्षते बोधो देहात्मनीक्षते तद्वदत्रेति निर्णेतुम् तद्वदत्रेति निर्णेतुम् अयमित्यभिधीयते अयमित्यभिधीयते असंदिग्धा विपर्यस्त बोधो देहात्मनीक्षते तद्वदत्रेति निर्णेतुम् अयमित्यभिधीयते असंदिग्ध आ ज्ञान केवुं होवुं जोईए तो के जे असंदिग्ध संदिग्ध एटले गूंचवाड़ा भरेलू संदिग्ध एटले गूंचवाड़ा भरेलू અને અસંદિગ્ધ એટલે હા ગૂંચવાડા વગરનું સ્પષ્ટ ક્લિયર ગૂંચવાડા વગરનું એટલે શંકા કે સંદેહ વગરનું ડાઉટલેસ નોલેજ જો તમે સપનાના દ્રષ્ટાંતથી કલ્પના કરીને સમજવાનો કે વિચાર કરવાનો કે અપ્લાય કરવાનો પ્રયત્ન કરો તો સમજાય કે જે ચૈતન્ય જ ખરેખર ચૈતન્ય જ વિભિન્ન રૂપે દેખાયેલું છે ચૈતન્ય સિવાય કોઈની સત્તા જ નથી જે સ્વપ્ન છે એવું કહીએ છે ને એ છે શું ખરેખર ચૈતન્ય જ છે પ્રમેય ચૈતન્ય જ કહ્યું પ્રમા ચૈતન્ય પ્રમાતા ચૈતન્ય ચૈતન્યથી જુદું કઈ છે જ નહીં અને એ દ્રષ્ટિકોણથી ઉપનિષદોમાં કહેવાયું વાચારમણમ વિકારો નામધેય મૃત્તિકેત્યેવ સત્ય જેમ ઘડો નડિયા કોડિયા વગેરે માટી જ છે એમ શ્રોતા શ્રાવ્ય શ્રવણ પ્રમાતા પ્રમેય પ્રમા આ બધું શું છે નામ અને રૂપ નામ અને રૂપ છે શું માત્ર એક ચૈતન્ય માત્ર ચૈતન્ય ચૈતન્ય એક જ આધાર છે આધાર એટલે અધિષ્ઠાન રૂપ છે બીજું કઈ છે જ નહીં અને આવી રીતે જ્યારે જાણવું અને આવી રીતે જાણવું એટલે કેવું તો કે અસંદિગ્ધ બિલકુલ શંકા વગર એ ચૈતન્ય જ હું છું અને એ ચૈતન્ય જ સર્વ કઈ રૂપે પ્રતીત થાય છે એ તો માત્ર પ્રતીતિ છે મિથ્યા પ્રતીતિ છે એની વાસ્તવમાં કોઈ સત્તા નથી સત્તા માત્ર ચૈતન્યની સ્વપ્નમાં બરાબર સમજાશે તમને સત્તા કોની હતી તમે જે આ ફૂલ જોયું હતું એ ફૂલનો આધાર શું હતો તમારી મનોવૃત્તિ એ મનોવૃત્તિનો આધાર એટલે શું તો કે ચૈતન્ય એ વૃત્તિનો પ્રકાશક જેના વગર જેની સત્તા ના હોય એને એનો આધાર કહેવાય કોટન વગર કપડાની સત્તા ન હોય માટે કોટનને રૂને વસ્ત્રનું કારણ અથવા વસ્ત્રનો આધાર કહેવાય બરાબર એ પ્રકારે આધારની વાત છે જેના વગર જેની સત્તા ન હોય એને જ વાસ્તવમાં એટલે આ વસ્ત્ર ખરેખર છે શું રૂ જ છે રૂ વિભિન્ન રૂપે દેખાયું હવે સમજાય છે બસ એ જ પ્રમાણે તમે જે સ્વપ્નમાં આ ફૂલ જોયું એ ફૂલની સત્તા કોને લીધે થઈ ફૂલ આકારની મનોવૃત્તિ એટલે ફૂલનો આત્મા એટલે કોણ મનોવૃત્તિ બરાબર તો મનોવૃત્તિનો આત્મા કોણ જેના લીધે મનોવૃત્તિ છે એ ચૈતન્યને લીધે તો જેમ જલ તરંગ છે એવી રીતે ચિત્ત અને ચૈતન્ય છે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે એ જ રૂપે રહેલું છે
જલ તરંગ રૂપે રહેલું છે. તો સ્વપ્નમાં મનોવૃત્તિ સિવાય કઈ નથી, અને મનોવૃત્તિ અને ચૈતન્ય એ બંને કહેવાય બે, વાસ્તવમાં એક જ છે. એવું એક જ હોય ત્યારે ચિત્તને મિથ્યા કહેવાય, ચૈતન્યને સત્ય કહેવાય. ચિત્ત એ નામરૂપ માત્ર છે, ચૈતન્ય એ વાસ્તવિક સત્તા છે, એ અબાધિત સત્તા છે. અબાધિત સત્તા કેમ કહેવાય? જાગી જાઓ તો મનોવૃત્તિ નથી, એ સ્વપ્નરૂપી મનોવૃત્તિ નથી, પણ ચૈતન્ય કે જેના લીધે સ્વપ્ન હતું એ છે, એ અબાધિત સત્ય છે. અને જે બાધિત થઈ ગયું એ કેવું હતું? હા, એ માત્ર મિથ્યા નામ અને આકાર હતું. એ જ પ્રમાણે જાગ્રતની અંદર પણ જે કંઈ આપણે અનુભવીએ છીએ, વિચારીએ છીએ, આ આખો આપણો વ્યવહાર છે એ માત્ર ત્રિપુટી છે, કર્તા કારકમય છે, ત્રિપુટી રૂપ છે. પ્રમાતા, પ્રમેય, પ્રમાણ, શ્રોતા, શ્રાવ્ય, શ્રવણ, ત્રિપુટી એટલે જ વ્યવહાર. ત્રિપુટીથી જુદું કોઈ જગત નથી, કોઈ સંસાર નથી, કોઈ વ્યવહાર નથી. દ્રષ્ટા, દ્રશ્ય, દ્રષ્ટિ ત્રિપુટી માત્ર છે. અને આ ત્રિપુટીની સત્તા ચૈતન્યથી જુદી નથી. એ ચૈતન્ય અબાધિત સત્ય છે, ત્રિકાલ અબાધિત. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયમાં એ ત્રિકાલ અબાધિત સત્ય છે. અને આ જે વ્યવહાર રૂપે જણાતી ત્રિપુટી રૂપે રહેલું જે ચૈતન્ય છે એ કેવું છે? બાધિતમ. બાધિતમ એટલે પ્રતિબિંબિતમ કહેવાય, એટલે આભાસ કહેવાય. જે વાસ્તવમાં સત્તા નથી જેની, પણ જાણે પ્રતીતિ રૂપે રહેલું હોય એટલે એને પ્રતિબિંબ કહેવાય. એ દ્રષ્ટિકોણથી પ્રતિબિંબનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. અને આવું જ્યારે સ્પષ્ટ જ્ઞાન હોય, અસંદિગ્ધ, અવિપર્યસ્ત. અવિપર્યસ્ત એટલે વિપરીત ભાવના રહિતનું. વિપરીત ભાવના એટલે એરોનિયસ નોલેજ. હું દેહ છું એ વિપરીત ભાવના છે, અને હું ચૈતન્ય છું એ અબાધિત સત્તા રૂપે રહેલું જ્ઞાન છે, માટે એ વિપર્ય વગરનું જ્ઞાન કહેવામાં આવે. તો કે દેહાત્મની, દેહ રૂપે આત્મની. દેહાત્માની એટલે દેહ રૂપે આત્મની, દેહરૂપ આત્મામાં મધ્યમ પદલોપી સમાસ છે એમાં. દેહાત્મની, દેહરૂપી આત્મામાં અસંદિગ્ધ અવિપર્યસ્ત બોધ ઈક્ષતે. આપણને અત્યારે દેહરૂપી આત્મામાં હું દેહ છું એ જ્ઞાન કેવું છે? અસંદિગ્ધ અવિપર્ય. માતાજી એવું તમે ક્યાં કહો છો? એવી રીતે અમે કઈ એવું નથી માનતા. દેહો હમ અમે ક્યારે નથી કહેતા. તમે બહાર તો નીકળો અને કોઈ પૂછે કે તમે કોણ છો? આ કોણ છે આ બેન? પેલા બેન સાંભળી ગયા કે હું ઈલાબેન. આવી ગયું ઈલા. કદી આવી ગયું ઈલાના? કોનું છે? તમે કોણ છો? હું ફલાણા ફલાણાની દીકરી છું, હું ફલાણા ફલાણાની વાઈફ છું, હું ફલાણા ફલાણાની બેન છું. આ કોણ છે? દેહ. કેવું દ્રઢ અને સ્પષ્ટ જ્ઞાન છે. ધારો કે કોઈ તમને કોઈ એમ કે ના તમે નણંદ છો કે બેન? ના ના, અરે હોય હું તો બેન છું, નણંદ નહીં. કેવું આપણે ઠોકીને કહીએ છીએ. અને કોઈ બીજાની વાત કરતા હોય તોય કે પેલી દીકરી કોના ઘરે ગઈ? તો કે ફલાણાના ઘરમાં ગઈ. હવે ફલાણા એટલે કોણ? તો કે પણ પેલા કરશનભાઈ નહીં, એ તો આ કરશનભાઈ. આપણે કેવું આમ પર્ટિક્યુલર હોઈએ છીએ. સ્પષ્ટ જ્ઞાન હોય છે, દ્રઢ જ્ઞાન હોય છે. એને કહેવાય દેહોહમ ઇતિ બુદ્ધિ, અસંદિગ્ધ અવિપર્યસ્ત. સંદેહ વગરનું, વિપરીત ભાન વગરનું સ્પષ્ટ જ્ઞાન હોય છે. બોધ દેહાત્મની ઈક્ષતે કદા અજ્ઞાન અવસ્થાયામ, અધુના અજ્ઞાન અવસ્થાયામ, અથવા અધુના અજ્ઞાન અવસ્થામાં ના કેવું હોય તો એવું કહેવાય અવિવેકીઓમાં જેવું આ દેહાત્માની સ્પષ્ટ જ્ઞાન હોય છે કે હું દેહ છું, એવું અજ્ઞાનીઓને સ્પષ્ટ અને દ્રઢ જ્ઞાન હોય છે. તદવત એ જ પ્રમાણે અત્ર, અત્ર એટલે અહીં, અહીં એટલે કુટસ્થ આત્મની, દેહાત્માની નહીં, કુટસ્થ આત્માની. અહીં અત્ર એટલે કુટસ્થ આત્માની અંદર, એ જ પ્રમાણે કુટસ્થ આત્માની અંદર ઇતિ નિર્ણેતુમ,
અત્ર ઇતિ, ઇતિ એટલે અસંદિગ્ધ અવિપર્યસ્ત નિર્ણેતુમ. ઇતિ એટલે આ પ્રમાણે, આ પ્રમાણે એટલે કયા પ્રમાણે? એટલે કે સંશય રહિત અને વિપર્ય વગર નિર્ણેતુમ નિર્ણય કરવા માટે, એટલે કુટસ્થ આત્મામાં સંશય રહિતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, એટલે કે એવા જ્ઞાનને દર્શાવવા માટે અયમ ઇતિ અભિધીયતે. અયમ શબ્દનો પ્રયોગ શ્રુતિમાં કરવામાં આવેલો છે. માંડુક્ય ઉપનિષદ એટલે કે અથર્વવેદ એનું મહાવાક્ય છે. કયું છે? અયમ આત્મા બ્રહ્મ. અયમ બ્રહ્માસ્મિ નહીં, અહમ બ્રહ્માસ્મિ, એ તો યજુર્વેદ. અયમ આત્મા બ્રહ્મ, એમાં પણ અયમ શબ્દનો પ્રયોગ છે. અને અહીંયા આ બૃહદારણ્યક શ્રુતિમાં પણ શું કહેવાયું? આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિ, અયમ કુટસ્થ આત્મા અસ્મિ ઇતિ પુરુષઃ વિજાનીયાત. અયમ કુટસ્થ આત્મા અસ્મિ. તો અયમ શબ્દ કેમ? અયમ શબ્દ, અયમ એટલે ઇદમ. ઇદમ શબ્દને માસ્ક્યુલાઇન હોય તો અયમ કહેવાય, નપુંસકલિંગ હોય તો ઇદમ કહેવાય, અને પુલ્લિંગ હોય તો અયમ કહેવાય. તો અયમનો અર્થ શું છે? આ. તો અહીંયા આ કુટસ્થ હું છું, તો આ કુટસ્થ હું છું એવું કેમ શબ્દ પ્રયોગ કર્યો? એટલા માટે કર્યો કે આ રૂપે નહીં, એટલે પોતાનાથી જુદા રૂપે નહીં, પણ સ્પષ્ટ અને સંશય રહિત જ્ઞાનમાં બતાવવા માટે અયમ શબ્દનો પ્રયોગ કરે. આપણે કોઈને પૂછીએ ને, કૈલાસપતિનું ફૂલ ક્યાં? તો કે આ રહ્યું. આ રહ્યું એટલે શું? વેરી ક્લિયરલી સીન, શંકા વગર જે દેખાય છે, સ્પષ્ટ જે જણાય છે, એના માટે અયમ શબ્દ વાપરે. આ રહ્યું એટલે શું? કોઈ એમ કે રાત્રે ચંદ્રમા ક્યાં છે? મને ચંદ્રમા જુઓ. ચંદ્રમા નથી દેખાતો, આ રહ્યો. તો આ એટલે શું? આમ સામે પડે છે તો દૂર, પણ આપણે કેમ એને આ કહીએ છીએ? ક્લિયર છે માટે, સ્પષ્ટપણે દેખાય જ છે, સેલ્ફ એવિડન્ટ. એના માટે કે આપણે કે આંગળી લઈને બતાવવાનું, જેમ નકશામાં આપણે બતાવવું પડે કે મુંબઈનું પરુ ક્યાં આવ્યું, એ નકશામાં બતાવવું પડે, અહીંયા ના બતાવવું પડે. આ ચંદ્ર તો સીધો દેખાય, આ રહ્યો. બસ એવી રીતે અયમ, અયમ શબ્દ છે એ અસંદિગ્ધતા અને અવિપર્યસ્તતા બતાવવા માટે છે. એટલે કે ડાઉટલેસ અને કોઈ પણ પ્રકારની ભ્રાંતિ રહિતનું જ્ઞાન એ બતાવવા માટે અયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. આ બે શબ્દો કેમ વાપરવામાં આવ્યા? આ બે શબ્દો છે એ જ્ઞાન પ્રાપ્તિ માટેની ના જે ઉપાયો કે સાધનો કહેવામાં આવ્યા છે, એ સાધનોની અંદર પણ તમને આ બે પ્રકારની વાત ડોક્યા કરતી દેખાશે. વાસ્તવમાં આપણી પાસે જે અત્યારે જ્ઞાન છે એ કેવું છે? તો કે અજ્ઞાન અવસ્થામાં માણસ પોતાને શરીર માને છે. આ શરીર માનવું એ વિપરીત ભાવના કહેવાય. વિપરીત એટલે વિરુદ્ધ. આપણે નિરાકાર છીએ અને સાકાર માનીએ છીએ, અજન્મા છીએ અને જન્મેલા પોતાને માનીએ છીએ, હેપી બર્થડે કરીએ છીએ. હા, મરવાના નથી એટલે કે અવિનાશી છીએ અને જાણે કે મરી રહ્યા છીએ એવું પોતાને માનીએ છીએ. આમ બિલકુલ વિપરીત ભાવના અને વિરુદ્ધ ભાવના. વિપરીત એટલે વિરુદ્ધ, વિરુદ્ધ જ્ઞાન, એને વિપરીત ભાવના કહેવામાં આવે. હવે વિપરીત ભાવના કેમ છે? કારણ કે આપણને પોતે શું છીએ એની ખબર નથી. મોટાભાગના માણસોને આત્મા અનાત્માનો વિવેક ખબર નથી માટે. અને ધારો કે આત્મા અનાત્માનો વિવેક કહેવામાં આવે અને એમ કોઈને કહેવામાં કે તું દેહ નથી, તું તો અજન્મા છું, તું કરતા નથી, તું પાપ પુણ્યનો વિચાર છોડી દે, તું તો અકર્તા આત્મા છું, આવું કહેવામાં આવે તો અકર્તા હોય તો હું ભોગવું જ શું કરવા? અને તમે બધા તો કહો છો કે કર્મ કર્યા હોય એવું ભોગવવું પડે, તો હું અકર્તા ક્યાંથી? આમે તમે કહો છો ને આમે તમે કહો. અર્જુનને પણ એવું થયું હતું. વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહ શિવમે. આમ કહો છો કે તું અકર્તા છું, તારે કઈ જરૂર નથી, તું અસંગ છું, અલિપ્ત છું, આત્મા આવો છે, અને આ બાજુ કે છે તું માર.
તો મારે કોને મારવાનો? તસ્માદુદ્ધસ્વ ભારત. તો આવી જે શંકા ઉત્પન્ન થાય, એટલે કે પ્રમાણ દ્વારા જે કહેવામાં આવે, પ્રતિપાદિત કરવામાં આવે, તો એમાં શંકા, એટલે શું શાસ્ત્ર સાચા છે, અથવા તો શાસ્ત્ર ભલે સાચા હોય પણ હું કેવી રીતે આ કરતા હોઈ શકું? તો પ્રમાણગત શંકા અને પ્રમેયગત શંકા, આમ બે પ્રકારની શંકાઓ રહેલી હોય તો પણ આપણે સત્યને જાણી શકીએ નહીં. તો એ બધાના નિવારણ માટે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે પહેલા તો તું આત્મા અને અનાત્મા કોને કહેવાય એ જાણ, એના માટે શ્રવણ કરવાનું. પછી એ શ્રવણ કર્યા પછી તને પ્રમાણગત કે પ્રમેયગત શંકા જાગે તો એ શંકાના નિવારણાર્થે મનન કરવાનું. શ્રુતિમત તર્કોનું સંધિયતામ, શ્રુતિ સંમત તર્ક દ્વારા એની ઉપર વિચારણા કરવી, એને મનન કહેવામાં આવે છે. અને પછી મનન કર્યા પછી સમજાઈ તો ગયું, પરંતુ વારંવાર વિપરીત ભાવના જો આવતી રહી હોય તો એની નાબૂદી માટે નિધિધ્યાસન કરવાનું કહેવામાં આવેલું છે. તો વિપરીત ભાવનાના સંસ્કારની નાબૂદી માટે નિધિધ્યાસન કહેવાયું, અને શંકા નિવારણાર્થે મનન કહેવામાં આવ્યું. તો તમારું શ્રવણ જ્યારે શંકા મુક્ત અને વિપરીત ભાવનાથી મુક્ત બને, એટલે કે શ્રવણ એ મનન અને નિધિધ્યાસન દ્વારા પરિપક્વ બને, ત્યારે એને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે છે કે જ્યારે આવી રીતે દેહરૂપ આત્મામાં જેવી આવી સમજ છે, સ્પષ્ટ અને સંશય રહિત, વિપરીત ભાવના રહિતની, અજ્ઞાનીને હું દેહ છું એવી ભાવના છે, એવું સંશય રહિત સ્પષ્ટ જ્ઞાન, કુટસ્થ અસ્મિ ઇતિ, આવું નિર્ણય, આવું મને થયું છે એવું કેવી રીતે સમજાય? તો કે અયમ આત્મા, એટલે અયમ શબ્દ વડે એ દર્શાવવામાં આવેલું છે. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા એટલે સેલ્ફ એવિડન્ટ, એટલે એકદમ સ્વપ્રકાશ. જેમ સૂર્યમાં સૂર્ય દેખાય છે, કોઈ પણ માણસને બહાર નીકળો અને સૂર્ય દર્શન થાય, રાત્રે બહાર નીકળો અને ચંદ્ર દર્શન સ્પષ્ટ હોય, બસ એવી જ રીતે સ્પષ્ટ આ જ્ઞાન થયેલું છે એ બતાવવા માટે અયમ શબ્દનો પ્રયોગ છે. એવિડન્ટ, વેરી એવિડન્ટ, એકદમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે એવું બતાવવા માટે અયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. અને એ વાતને સમજાવવા માટે એના ટેકારૂપ શંકરાચાર્યજીના વચનો વિદ્યારણ્ય સ્વામીજી ટાંકે છે. લખનાર વિદ્યારણ્ય સ્વામીજી છે, એ 13મા શંકરાચાર્યજી છે. તો વિદ્યારણ્ય સ્વામી ના 1300મી સદીમાં આવેલા શંકરાચાર્યજીના ગાદી ઉપર છે. તો એ શંકરાચાર્યજીનું અવતરણ એટલે આચાર્યનું વચન છે એ અહીંયા 20મા શ્લોક રૂપે ટાંકે છે. 20મો શ્લોક એ ઉપદેશ સાહસ્રી, શંકરાચાર્યજીનો એક ગ્રંથ છે, બહુ સુંદર ગ્રંથ છે. એ પણ આટલો જ સૂક્ષ્મ વિષયને આવરી લેતો ગ્રંથ છે. એની અંદર અધ્યાય 4ના 5મો જે શ્લોક છે એ શ્લોકનું અહીંયા અવતરણ, આ જ્ઞાન કેવું, સ્પષ્ટ જ્ઞાન કેવું હોય એને સમજાવતા એ વાત ત્યાં કરેલી છે. એનું કોટેશન અહીંયા આપેલું છે. એ આપણે આવતી વખતે જોઈ અને આગળની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ